નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.1નો પ્રશ્ન નંબર 4 અને 5 જોઈશું। તો જુઓ, સૌથી પહેલા પ્રશ્ન નંબર 4 આપેલું છે કે છાयांकित કરો કે અહીંયા જો આપણને આકૃતિ આપેલી છે ને એને છાयांकित કરવાની છે। છાयांकित કરવાની એટલે શું કે એમાં આપણે રંગ પૂરવાનો છે। તો કેવી રીતે રંગ પૂરવાનો છે આપણે પહેલા જોઈએ। પ્રશ્ન આપેલો છે, પ્રશ્ન નંબર 1 છે। જુઓ, ચિત્ર એ ના 1/2 ભાગના વર્તુળમાં એ જોવો, આ ચિત્રના એના એક અડધા ભાગના વર્તુળમાં 1/2 એટલે એને આપણે શું કહીએ, અડધું। તો એટલા વર્તુળમાં શું કરવાનું છે, છાयांकित કરો। તો આપણે શું કરવાનું છે કે અહીંયા આપણને બાજુમાં એ નંબરની આકૃતિ આપેલી છે, તો આપણે આ આકૃતિમાં આકૃતિના 1/2 ભાગમાં આપણે છાयांकित કરવાનું છે, એટલે એને આપણે કલર કરવાનું છે। તો અહીંયા જોવો, અડધું આનું અડધું શું થાય કે અહીંયા જોવો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કેટલા છે, 12 છે ને એના કેટલા ભાગમાં, 1/2 એટલે 2 ભાગો, આના 2 ભાગ કરવાના અને એમાંથી એક ભાગ રંગવાનો। તો આના 2 ભાગ કેમ થાય કે 12 મીંડા છે તો 12 ના અડધા કેટલા થાય, 6। તો 6 મીંડામાં આપણે રંગવાના છે। જો તમે આ મેં ડાયરેક્ટ કીધું, હવે આપણે એને લખીને કરીએ કે અહીંયા આકૃતિ એમાં કુલ કેટલા મીંડા છે, 12 મીંડા છે। એટલે આપણે લખશું કે 12/1/2। તો 12/1/2 કેટલા થાય કે 12 ગુણ્યા 1/2। 12/1/2 એટલે આપણે નાને શું દર્શાવવાનું, ગુણાકાર વડે દર્શાવવાનું, એટલે 12/1/2 એટલે 6 દુ 12, 6 દુ 12 થશે એટલે 12 કટ થઈ જશે અને હવે આ 2 અને આ 2 કટ થઈ જશે એટલે વધ્યા શું, 6। એટલે આપણે અહીંયા 6 0 છે, આ 6 મીંડા છે અને આપણે છાयांकित કરવાના છે, એટલે રંગ કરવાના છે। જુઓ કેવી રીતે થાય, આવી રીતે આપણે આને છાयांकित કરશું। આમાંથી 6 ને છાयांकित કરવાના છે। આમાંથી આપણે પહેલા 1 2 3 4 5 6 ને કરશું। કુલ કેટલા હતા, 12 હતા અને 12/1/2 એટલે 12 ગુણ્યા 1/2। તો આપણે એવી રીતે આપણે આ 6 ને છાयांकित કરશું। કેટલા થયા, 1 2 3 4 5 થયા, એટલે કે એવા કુલ આપણે 6 છાयांकित કરવાના છે। તો આવી રીતે આપણે જો પહેલા પ્રશ્નનો જવાબ આવ્યો। હવે જો બીજો પ્રશ્ન આપેલો છે। હવે એમાં શું છે કે ચિત્ર બી ના 2/3 ભાગના ત્રિકોણમાં, હવે આના 2/3 ભાગના ત્રિકોણના કરવા છે। તો આમાં કુલ કેટલા ત્રિકોણ છે, 1 2 3 4 5 6 7 8 9 કુલ કેટલા ત્રિકોણ છે, 9 ત્રિકોણ છે। તો 9/2/3, તો 9/2/3 શું થાય કે 9 ગુણ્યા 2/3। હવે 9 એટલે 3 તેરી 9 થશે, 9 કટ થઈ જશે, 3 કટ થઈ જશે, 3 દુ 6। તો આમાં કેટલા ત્રિકોણ છાयांकित કરવાના છે, 6 ત્રિકોણ। તો આમાં આપણે 6 ત્રિકોણને છાयांकित કરશું, 1 2 પછી આ 3 4 5 અને 6 કુલ 6 ત્રિકોણને છાयांकित કરશું। અને જો આમાં તમારે આવી રીતે દાખલો ગણીને પણ કરી શકો અને બીજી પણ રીત છે કે જો 2/3 એટલે છેદમાં છે એટલા કુલ ભાગ કરવાના, કે આ ત્રિકોણમાં 3 છે તો ત્રિકોણના 3 ભાગ કરવાના, પહેલો ભાગ, આ બીજો ભાગ ને આ ત્રીજો ભાગ। 1 2 3 લાઈનના 3 ભાગ થયા ને એમાંથી 2 લાઈનમાં આપણે 2 ભાગમાં કલર પૂરવાનો, એટલે પહેલો ભાગ ને બીજા ભાગમાં કલર પૂરવાનો। તેવી રીતે તમે ડાયરેક્ટ પણ કરી શકો। આ ઇક્વેશન છે। હવે જુઓ, ત્રીજો પ્રશ્ન આપેલો છે ચિત્ર સીમાં। હવે આપણે સીમાં 3/5 ભાગના ચોરસમાં કલર છાयांकित કરવાનું છે। છાयांकिત કરવાનો એટલે આપણે એમાં કલર કરવાનો છે। કેટલા, 3/5 ભાગમાં। તો આપણે ગણી લઈએ, આમાં કુલ કેટલા છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 છે। તો 15/3/5। તો જ્યારે ના લાગેલું હોય ત્યારે શું કરવાનું, 15 ગુણ્યા 3/5। હવે 3 5 15 થાય એટલે 15 કટ થઈ જશે અને 5 કટ થઈ જશે એટલે 3 તેરી 9। તો આમાં કુલ કેટલા ચોરસ છાयांकित કરવાના છે, 9 ચોરસ છાयांकित કરવાના છે। તો અહીં આપણે 1 2 3
પછી અહીંયા 4 તમે આમ આડા કરો તો પણ ચાલે, ઊભા કરો તો પણ ચાલે. અહીંયા પણ તમે જો ઊભા કર્યા હોત તો પણ ચાલે, અને આડા કર્યા હોત તો પણ ચાલે. ગમે એમ કરીને તમારે 9 ચોરસને છાયાંકિત કરવાના છે. તો કેટલા થયા? 1 2 3 4 5. હવે આ 6, પછી 7, 8 અને 9. એટલે કુલ આપણે 9 ચોરસને છાયાંકિત કરશું. તો આવી રીતે આપણે આ બધા જ ચોરસને છાયાંકિત કરવાના છે. તો અહીંયા આપણે જોવો ચોથો પ્રશ્ન થઈ ગયો. હવે આપણે પાંચમો પ્રશ્ન જોઈએ. તો હવે જોવો પાંચમો પ્રશ્ન આપેલો છે, શું છે? શોધો. તો એ આપણને જે કિંમત આપેલી છે આપણે શોધવાની છે. જો એમાં એ આપેલું છે, એમાં પહેલું આપેલું છે 24 અને બીજું આપેલું છે 46. દરેકના 1/2. એટલે આ 24ના 1/2 અને 46ના 1/2 ભાગ આપણે શોધવાનો છે. તો આપણે આગળના દાખલામાં કેવી રીતે શોધ્યું હતું કે આગળ 15 મીંડા હતા તો 15 ચોરસ હતા તો 15 ચોરસના 3/5 ભાગ. તેવી જ રીતે શોધવાનું છે કે આ જોવો 24ના, તો આપણે 24ના 1/2 ગોતવાના છે, 46ના 1/2. એટલે લખશું પહેલા 24ના 1/2 ભાગ ગોતવાના, પછી 46ના 1/2 ભાગ ગોતવાના. 24ના 1/2 એટલે શું થશે? 24 × 1/2. વચ્ચે ગુણ્યાની નિશાની લગાડવાની. હવે જુઓ 24 કેમ થાય? 12 × 2 = 24. એટલે 24 કટ થઈ જશે, 2 કટ થઈ જશે અને 12 × 12. એટલે 24ના 1/2 કેટલા આવશે? 12 આવશે. હવે 46ના 1/2. આપણે આ પહેલાનો શોધ્યો જવાબ. હવે આ બીજું કે બીજાનું શું હતું? 46ના 1/2. તો 46 × 1/2 બરાબર. હવે 46 અહીંયા તમે ઉડાડો 46 સાથે ભાગ તો શું થાય? 23 × 2 = 46. તો આ 46 કટ થઈ ગયા, 2 કટ થઈ જશે તો 23 × 1 = 23. તો 46ના 1/2 શું આવશે? 23. તો આપણા પહેલાનો જવાબ 12 આવશે અને બીજાનો જવાબ 23 આવશે. આ આપણા એનો જવાબ આવ્યો. હવે જોવો બી આપેલું છે. બીમાં પહેલું છે 18 અને બીજું છે 27. દરેકના 2/3 એટલે 2/3 શોધવાના છે. 18ના અને 27ના બંનેના. તો પહેલા 18ના આપણે શોધી લઈએ. 18ના 2/3 બરાબર. અને જ્યારે પણ 18ના 2/3 ને આવું આપેલું હોય ત્યારે આપણે શું કરવાનું? ગુણાકાર. 18 × 2/3. હવે 6 તેરી કેટલા થાય? 18 થાય. એટલે 18 કટ થઈ જશે, આ 3 કટ થઈ જશે અને 6 × 2 = 12. એટલે આનો જવાબ શું આવશે? 12. પછી એમાં બીજું છે 27. તો 27ના 2/3 કેટલા થાય? 27 × 2/3. તો 9 તેરી 27. 27 કટ થઈ જશે, પછી 3 કટ થઈ જશે અને 9 × 2 = 18. તો જવાબ શું આવશે? 18. પહેલાનો જવાબ 12 આવશે અને બીજાનો જવાબ 18 આવશે. હવે જોવો પછી સી આપેલું છે. સીમાં પહેલું છે 16 અને બીજું છે 36. દરેકના 3/4. હવે આ બંનેના 3/4 ભાગનું આપણે ગોતવાનું છે. તો આપણે પહેલાનું ગોતીએ કે પહેલું શું આપેલું છે? 16. તો 16ના 3/4. તો કેટલા થાય? કે 16 × 3/4. હવે આપણે 4 સાથે કટ કરીએ તો ચોકે કેટલા થાય? 16 થાય. તો આ 16 કટ થઈ જશે અને આ 4 અને આ 4 કટ થઈ જશે. હવે જોવો શું વધ્યું? અહીંયા 4 વધ્યા અને અહીંયા 3 વધ્યા. તો 4 તેરી કેટલા થાય? 12 થાય. તો અહીંયા આપણે 12 લખશું. તો આપણા પહેલાનો જવાબ શું આવશે? 4 તેરી 12. એટલે પહેલાનો જવાબ આપણે 12 આવશે. પછી બીજું આપેલું છે. બીજું શું છે? 36. તો 36ના 3/4 કે 36ના 3/4. તો 36 × 3/4. તો 36 ક્યારે આવે? 9 ચોક 36. તો 36 કટ થઈ જાય, પાછા અહીંયા 4 કટ થઈ જશે અને 9 તેરી 27. તો બીજામાં શું જવાબ આવશે? 27. તો પહેલાનો 12 અને બીજાનો 27 જવાબ આવશે. તો આ શું થયું? સી. હવે આપણે ડી જોઈએ.
હવે જોવો ડી આપેલું છે, ડીમાં પહેલું છે 20 અને બીજું છે 35. દરેકના શું શોધવાના છે? 4/5 ભાગ. તો એમાં પહેલું 20/4/5 ભાગ. તો આપણે ના હોય નાની જગ્યાએ શું મૂકવાનું? ગુણાકારની નિશાની. એટલે 20 × 4/5. હવે 20ના ઘડિયામાં 5 આવે, 5 ચોક 20 એટલે 20 કટ થઈ જશે. હવે આ 5 અને આ 5 કટ થઈ જશે અને ચોકે ચોકે 16. તો આપણા પહેલાનો જવાબ શું આવશે? 16 આવશે. પછી હવે બીજું જોઈએ તો બીજામાં શું આપેલું છે? 35. દરેકના 4/5 એટલે 35/4/5 કેટલા થાય? કે આપણે પહેલા 35 × 4/5 આ નાની જગ્યાએ ગુણ્યા મૂકવાનું. હવે 7 × 5 = 35 એટલે 35 કટ થઈ જશે. પછી આ 5 અને આ 5 કટ થઈ જશે અને 7 ચોક 28 એટલે આપણે બીજાનો જવાબ શું આવશે? 28. પહેલાનો જવાબ 16 અને બીજાનો જવાબ 28 આવશે. તો અહીં આપણો પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.